નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છે ચેપ્ટર 4 નો અભ્યાસ કરી રહ્યા છીએ કે જે છે સદિશ. આની અંદર આપણે છે સદિશની જરૂર ક્યારે પડે, સદિશ રાશિ, અદિશ રાશિ, એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ, બરાબર, કઈ કઈ રાશિઓ સદિશ છે, અદિશ છે, તેમજ છે તેમની વચ્ચેનો તફાવત, વધારામાં છે તેને કેવી રીતે રજૂ કરાય તેની આપણે સમજૂતી મેળવી લીધી છે. હવે ત્યાર પછી આપણે છે સ્થાન અને સ્થાનાંતર સદિશ વિશેની માહિતી પણ મેળવેલી છે. હવે આપણે આગળ વધીએ છીએ કે સમાન સદિશ કોને કહેવાય. બરાબર છે, લાસ્ટ ટાઈમ તમને સમજૂતી આપી એના ઉપરથી આપણે આગળ વધીએ છીએ. બરાબર, તો કે આપણો પ્રશ્ન છે સ્થાનાંતર સદિશ, સમાન સદિશ એટલે શું. છોકરાઓ ખાસ યાદ રાખીએ કે સમાંતર સદિશની જ્યારે આપણે વાત કરતા હોઈએ, બરાબર છે, ત્યારે આપણે બે બાબત જાણવી પડે. કઈ કઈ બે બાબત જાણવી પડે? તો કે છે સમાન મૂલ્ય અને સમાન દિશા ધરાવતા સદિશોને સમાન સદિશ કહેવાય. આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે તમે જુઓ કે આ સદિશ એ છે અને એ જ દિશામાં બીજો કોઈ એક સદિશ આવેલો છે બી. તમે જોઈ શકો છો એ અને બી બંને તીરની લંબાઈ સરખી છે, એટલે મૂલ્ય સમાન છે, દિશા પણ સમાન છે. તો આને આ રીતે બતાવાય, સદિશ એ બરાબર સદિશ બી, એટલે આ બેની થઈ દિશા સમાન. વધારામાં અને આ રીતે પણ દર્શાવાય, મૂલ્ય પણ સમાન હોય. તમને ખબર છે મૂલ્ય દર્શાવવા માટે માનાંક કરવાનો અને તેની નિશાની મૂકવાની, તો આને કહેવાય સમાન સદિશો. જો આપણે વધારે ઉદાહરણ લઈએ તો વધારે ઉદાહરણ, દાખલા તરીકે હું તમને આ રીતે બતાવું કે આ સદિશ પી છે, બરાબર, આ કોઈ સદિશ ક્યુ છે. તો તમે જોઈ શકો છો સદિશ પી અને ક્યુ બંને એક જ દિશામાં આવેલા છે, એટલે દિશા સમાન છે, સાથે સાથે બંનેના મૂલ્ય પણ સમાન છે. બરાબર, તો આવા સદિશોને કહેવાય છે સમાન સદિશ. સમાન મૂલ્યો, સમાન દિશા ધરાવતા સદિશોને સમાન સદિશ કહે છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે સમાંતર સદિશ કોને કહેવાય. સમાંતર સદિશની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે એક જ દિશામાં આવેલા સદિશોને સમાંતર સદિશ કહેવાય. હવે એક જ દિશામાં આવેલા સદિશોને આપણે કંઈક આ રીતે બતાવીએ. તમે જોઈ શકો છો આ સદિશ એ છે, આ સદિશ બી છે. તમે જોઈ શકો છો કે અહીં સદિશ એ અને બી બંનેના છે મૂલ્ય સમાન છે, મૂલ્ય જુદા જુદા છે પણ દિશા સરખી છે. તો કે અહીં સદિશ એ અને સદિશ બી બંનેની દિશા સમાન છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા બંનેના મૂલ્ય કેવા છે, જુદા જુદા છે. જો મૂલ્ય સમાન હોત, બરાબર, તો આવા બંને સદિશોને હું કયા સદિશ કહી શકત? સમાન સદિશ. એનો અર્થ એવો થયો કે દરેક સમાન સદિશ સમાંતર સદિશ છે, પણ દરેક સમાંતર સદિશ છે એ સમાન સદિશ હોવો જરૂરી નથી. બરાબર થયું? તો હવે અહીંયા આપણે એ યાદ રાખીએ કે પ્રતિ સમાંતર સદિશ કોને કહેવાય. પ્રતિ એટલે એન્ટી, એન્ટી વેક્ટર કોને કહેવાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા સદિશોને, વિરુદ્ધ દિશામાં આવેલા સદિશોને શું કહેવાય છે? પ્રતિ સમાંતર સદિશ. જેમ કે તમે જો આ સદિશ એ છે, આ સદિશ બી છે, તો હું અહીંયા એવું બતાવી શકું કે સદિશ એ અને સદિશ બી આગળ હું માઇનસ કરી નાખું. એનો અર્થ એવો થયો બંને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. જરૂરી નથી કે આની અંદર બંનેના છે મૂલ્ય સમાન પણ હોય અને ન પણ હોય. કદાચ સમાન હોય તો પણ એને પ્રતિ સમાંતર જ કહેવાય. જો અહીંયા સમાંતર નથી, કદાચ હું આને આ રીતે દર્શાવું, બરાબર, જેમ કે તમે જો આ સદિશ એ, આ સદિશ બી, બેના મૂલ્ય સમાન છે છતાં પણ આને કહેવાય છે પ્રતિ સમાંતર સદિશ. ખાસ યાદ રાખીએ. બરાબર, આને હું દર્શાવું તો અહીંયા આ રીતે દર્શાવી શકું. તો પણ આને કહેશું આપણે પ્રતિ સમાંતર સદિશ. બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ. આ બધી વ્યાખ્યાઓ છે, ક્લિયર કરજો, આગળ આપણે આનો ઉપયોગ થશે. ત્યારબાદ આવશે અસમાન સદિશ કોને કહેવાય. અસમાનનો અર્થ એવો થયો સમાંતરી નો હોય, પ્રતિ સમાંતરી નો હોય તેવા સદિશોને કહેવાય છે
સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય, બરાબર, તેવા સદીશોને કહેવાય અસમાન સદીશ. આપણે દર્શાવીએ, જેમ કે તમે જુઓ આ સદીશ એ છે, બરાબર છે, અહીંયા હું બતાવું કે આ સદીશ બી છે. તમે જોઈ શકો છો કે આના મૂલ્ય અને દિશા બે જુદા જુદા છે. સદીશ એ અને સદીશ બી દિશા સરખી નથી અને છે મૂલ્ય પણ સરખા નથી. તેવા સદીશોને કહેવાય છે અસમાન સદીશો, બરાબર. મૂલ્ય કે દિશા સમાન ન હોય, બરાબર, આવા સદીશોને કહેવાય છે અસમાન સદીશો. તો વિદ્યાર્થી મિત્રો, મારે આનો આગળ ઉપયોગ કરવો છે એટલા માટે મેં આ સમજૂતી લીધી છે. સમાન સદીશ એટલે શું, વ્યાખ્યા બોલું છું. સમાન મૂલ્યો અને સમાન દિશા ધરાવતા સદીશોને સમાન સદીશ કહેવાય. એક જ દિશામાં આવેલા સદીશોને સમાંતર સદીશ કહેવાય. પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા સદીશોને પ્રતિસમાંતર સદીશ કહેવાય. મૂલ્ય કે દિશા સમાન ન હોય, જેમ કે સમાંતરે ન હોય પ્રતિ સમાંતરે ન હોય, આવા સદીશોને કહેવાય છે અસમાન સદીશો. ત્યાર પછી આપણે આગળ આવીએ તો કે વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકારનો અર્થ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યા, વાસ્તવિકને કહેવાય રિયલ નંબર. રિયલ નંબરમાં કેવી કેવી સંખ્યા આવે, જેને છે આર કોમ્પ્લેક્સ નંબર આપણે વડે દર્શાવીએ છીએ, જેની અંદર તમને ખબર છે વેલ્યુ છે માઇનસ પણ આવી શકે, જેમ કે -2, -1, 0, 1, 2 આવી બધી આવી શકે, બરાબર છે. વધારામાં અપૂર્ણાંક કિંમત પણ આવી શકે, જેમ કે અપૂર્ણાંક કિંમત પણ આવી શકે, ઋણ અપૂર્ણાંક પણ કિંમત આવી શકે, જેમ કે જો અહીંયા હું જુદી જુદી કિંમત દર્શાવું છું, આવી કિંમતો પણ આવી શકે. વધારામાં યાદ રાખજો, વર્ગમૂળ છે, વર્ગમૂળ ધરાવતી કિંમતો પણ આવી શકે. આ બધી જ જે નંબર કિંમતો છે, બરાબર, આપણે છે એને છે કહેવાય રિયલ નંબર, એટલે કે વાસ્તવિક સંખ્યા. હવે આનો ગુણાકારનો અર્થ સમજાવો એવું આપણને કીધું છે. એટલે આવી કોઈ પણ કિંમત હોય એનો કોઈ સદીશ વડે ગુણાકાર કરીએ ત્યારે શું થાય એની સમજૂતી આપણે લેવાની છે, બરાબર. તો આને આપણે સમજૂતી લઈએ અને ગણતરી કરીએ. જેમ કે છે હું અહીંયા દોરું છું કે આ કોઈ એક સદીશ એ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સદીશ એ છે, એનો ગુણાકાર કરું છું, બરાબર છે. કેટલા વડે, તો કે ભાઈ +2 વડે ગુણાકાર કરું છું, તો મને મળશે નવો સદીશ. એ કેટલો મળશે, કંઈક આવો મળશે. તો જેવો હું આનો ગુણાકાર કરું છું તો આ જે સદીશની દિશા એની રહેશે, એની વેલ્યુ બમણી થઈ જશે. ખ્યાલ આવ્યો તમને, બરાબર છે. આ જ રીતે છે. હવે હું અહીંયા એવું કંઈક બતાવું, બરાબર, કે આ જે મારી આગળ સદીશ છે, સદીશ એ, બરાબર છે. આપણે નવો પોઈન્ટ લઈએ છીએ કે સદીશ એનો હું -2 વડે ગુણાકાર કરું છું, તો નવો સદીશ મને -2 એ મળશે. એનો અર્થ એવો થયો કે મૂલ્ય બમણું થશે પણ દિશા વિરુદ્ધ થઈ જશે. તમે જોઈ શકો છો, જો મૂલ્ય બમણું થઈ ગયું પણ પહેલા કરતા દિશા કેવી થઈ ગઈ, વિરુદ્ધ થઈ ગઈ, બરાબર. તો -2 એ આ રીતે આને દર્શાવી શકીએ, બરાબર છે. તમે જોઈ શકો છો. હવે હજી એક આનું ઉદાહરણ લઉં એટલે તમને ખ્યાલ આવી શકે, બરાબર. દાખલા તરીકે મારી આગળ કોઈ આવો સદીશ છે. હવે આ જે સદીશ એ છે, હું એનો 0 વડે ગુણાકાર કરું છું, તો મને નવો જે મળશે ને શૂન્ય સદીશ મળશે. એનો અર્થ એવો થયો કે મને નવો સદીશ મળશે એ 0 સદીશ હશે, એને હું કંઈ દર્શાવી શકું નહીં. તો ખ્યાલ આવી ગયો. કોઈ પણ સદીશને જ્યારે વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરો ત્યારે એનું મૂલ્ય છે એ એટલા ગણું છે એ થઈ જતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, બરાબર. આ રીતે છે આની આપણે સરળતાથી સમજૂતી લઈ શકીએ છીએ. હવે હજી એક હું તમને થોડુંક એકાદું બીજું ઉદાહરણ આપી દઉં, બરાબર છે. કે આપણે દાખલા તરીકે મારે આવું ઉદાહરણ લેવું છે કે આ સદીશ એ છે, સદીશ એ, હું એનો છે ને -1.5 વડે ગુણાકાર કરું છું. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે આમાં શું થશે. આગળ માઇનસ એટલે સદીશ એની દિશા ઉલટાઈ જશે, પણ મૂલ્ય પહેલા કરતાં દોઢું થઈ જશે. 1.5 એટલે કેટલું થાય, દોઢું, બરાબર. તો આ જે મને મળશે એ મને મળશે -1.5 અને શું લખવાનું, સદીશ એ. આ રીતે પણ આને દર્શાવી શકાય. તો તમને બરાબર સમજાઈ ગયું હશે કે જો મેં ધન સંખ્યા લીધી છે, ઋણ સંખ્યા લીધી છે, એ જ રીતે છે મેં શૂન્ય લીધી છે. શૂન્ય ને કોઈ પણ સદીશ વડે ગુણો તો હંમેશા જવાબ 0 જ આવે, યાદ રાખજો. અને કદાચ તમે જો ઋણ લઈને આ રીતે પણ તમે આને દર્શાવી શકો. તો આ રીતે સરળતાથી છે સદીશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર આપણે કરી શકીએ છીએ. હવે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત શું છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 માર્ક માટે બહુ અગત્યનો છે, બરાબર. ધ્યાન આપજો, બરાબર. આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે મારી આગળ છે કોઈ બે સદીશ છે, કે આ સદીશ એ છે
આ કોઈ સદિશ બી છે, આ આકૃતિ એ છે. મારે એ અને બી નો સરવાળો કરવો છે, તો મારે લખવું પડશે કે આકૃતિ એમાં દર્શાવેલ સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરવો છે. હવે યાદ રાખજો, આ ત્રિકોણની રીત પણ કહેવાય, આને છે આલેખની રીત પણ કહેવાય, અને આને છે ભૌમિતિક રીત પણ કહેવાય. ત્રણ નામ છે. તમને આલેખની રીત પૂછે, ત્રિકોણની રીત પૂછે કે ભૌમિતિક રીત પૂછે, તો તમે આ રીતે આનો સાદુરૂપ આપી શકો. આના માટે શું કરવાનું, તમારે કોઈ એક સંદર્ભ બિંદુ લેવાનું. ધારી લો કે હું એક સંદર્ભ બિંદુ લઉં છું, જેને કંઈક નામ આપી દઉં છું ઓ. હવે શું કરવાનું કે એની દિશાનો અને એટલા જ મૂલ્યનો કોઈ એક સદિશ લેવાનો. જો એની દિશાનો અને એટલા જ મૂલ્યનો મેં કોઈ એક સદિશ લીધો, અને હું નામ આપું ઓપી. તો અહીં મારે લખવાનું કે આકૃતિ બી છે આપણા માટે, તો અહીં લખવાનું આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ સંદર્ભ બિંદુ ઓ માંથી સદિશ એની દિશાનો અને તેટલા જ મૂલ્યનો કોઈ સદિશ ઓપી દોરો. હમણાં મેં તમને સમાન સદિશોની વ્યાખ્યા ભણાવી. શું હતી? તો કે જેનું મૂલ્ય અને દિશા સમાન હોય એને શું કહેવાય? સમાન સદિશ. તો હવે તમે જુઓ એ અને ઓપી બંનેના મૂલ્ય અને દિશા સમાન છે, તો એનો અર્થ એવો થયો તમે અહીંયા કંઈક આવું લખી શકશો. માટે લખી શકો સદિશ એ બરાબર શું લખી શકો? સદિશ ઓપી આવું લખી શકો. ખાસ યાદ રાખો. બરાબર. હવે શું કરવાનું? તો કે પી છે એ સદિશ એ છે એનું શીર્ષ છે, એટલે હું આને સદિશ એ તો ઓલરેડી કહી જ શકીશ. અને છે સદિશ બી ની પૂંછ છે એને પી ઉપર મૂકવાનો, તેટલા જ મૂલ્યનો અને એ જ દિશાનો કોઈ એક બીજો સદિશ લેવાનો. હવે તમે જો સદિશ બી ની પૂંછને હું સદિશ એના શીર્ષ ઉપર મૂકીશ, અને છે એટલા જ મૂલ્યનો અને એ જ દિશાનો, એટલા જ મૂલ્યનો અને તે જ દિશાનો બીજો કોઈ એક સદિશ દોરીશ. આને હું શું નામ આપી દઉં? ઓક્યુ. બરાબર છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બી અને પી ક્યુ છે એ બંને મૂલ્ય અને દિશા સમાન છે. બરાબર. તો વધારામાં મારો પોઈન્ટ અહીંયા એ લખવાનો કે હવે સદિશ એના શીર્ષ પી ઉપર સદિશ બી ની પૂંછ મૂકી સદિશ પી ક્યુ દોરો. જો હું એટલા માટે લખું છું તમને લખતા આવડે એટલા માટે. તો ખાસ યાદ રાખીએ કે આપણા માટે થશે સદિશ બી બરાબર શું થઈ જશે? સદિશ પી ક્યુ. આ થયા બંનેના સમાન સદિશ. ત્યાર પછીનો પોઈન્ટ લઉં. હવે મારે પરિણામી સદિશ લેવો છે. તો પરિણામી સદિશમાં શું કરવાનું? પ્રથમ સદિશની પૂંછ, પ્રથમ સદિશ એટલે એ, એની પૂંછ આવડી આ છે, અને અંતિમ સદિશનું શીર્ષ, અંતિમ સદિશ એટલે બી, જેનું શીર્ષ છે ક્યુ, બેને જોડતો સદિશ દોરવાનો. જો હું આ બેને જોડતો સદિશ દોરું તો આ રીતે દોરાશે. જો આ રીતે. તો આ બેને જોડતો સદિશ મેં દોર્યો, એને નામ આપી દઉં સદિશ આર આપી દઉં. આ સદિશ આર શું થાય? તો કે સદિશ એ અને સદિશ બી નો પરિણામી સદિશ એટલે બેનો શું બતાવે છે? સરવાળો બતાવે છે. તો અહીંયા મારે પોઈન્ટમાં લખવું પડે. હવે સદિશ એની પૂંછ અને આ સદિશ ન લખો હોય તો સીધું આ રીતે પણ લખી શકો. સદિશ બી ના શીર્ષને જોડતો સદિશ ઓક્યુ દોરો. તમે જોઈ શકો છો ઓ ક્યુ, જેને આપણે આર નામ આપ્યું છે. બરાબર. એટલે કે થશે અહીંયા સદિશ ઓ ક્યુ બરાબર શું થાય? સદિશ આર. આવું કાંઈ થાય. બરાબર. તો આગળ લખી શકીએ આપણે કે આમ આકૃતિ પરથી લઉં. બરાબર. તમે જોઈ શકો છો ઓક્યુ કોના સરવાળા બરાબર છે? કે ઓપી વત્તા પી ક્યુ.
બરાબર, આકૃતિ પરથી આપણે લખીએ ઓ ક્યુ બરાબર શું થશે, ઓપી વત્તા શું આવશે, પી ક્યુ. ઓ ક્યુ ને શું નામ આપ્યું છે આપણે, આર. ઓપી એટલે છે સદિશ એ, પી ક્યુ એટલે છે સદિશ બી. તો આ રીતે આપણને છે અહીં સદિશ આર શું બને છે, એ. સદિશ એ અને સદિશ બી નો પરિણામી સદિશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે એકદમ સરળ પ્રશ્ન તમે જોઈ શકો છો કે સદિશોના સરવાળા માટેની આવી જે રીત છે, આ રીતને ત્રિકોણની રીત, આલેખની રીત અથવા ભૌમિતિક રીત તરીકે આને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. આ ઉપરથી તમને ઘણીવાર દાખલા પણ પૂછાય, તો એની આપણે ચર્ચા પછી કરશું, અત્યારે નથી કરવી. હું તમને એક ઉદાહરણ આપી દઉં આની અંદર, કે તમને કદાચ એકાદું ઉદાહરણ આવું આપ્યું છે તો તમારે શું કરવાનું એની વાત કરીએ છીએ. દાખલા તરીકે ધારી લ્યો કે તમને કોઈ એક આપ્યો છે, આ સદિશ એ આપેલો છે, પછી એમ કીધું છે કે આ સદિશ બી છે, પછી એમ કીધું છે કે આ સદિશ સી છે. ચાલો આનો સરવાળો કરો. તો તમારે શું કરવાનું, પહેલા તો એક સંદર્ભ બિંદુ પસંદ કરવાનું, જેને શું નામ આપીએ, ઓ. હવે શું કરવાનું, એની દિશાનો તેટલા જ મૂલ્યનો કોઈ એક સદિશ દોરવાનો, ઓપી. એટલે ઓપી બરાબર શું થઈ ગઈ, સદિશ એ. યાદ રાખો તમારે એ વત્તા બી વત્તા સી પ્રમાણે આલવું છે, તો બી ની પૂંછ અને તેટલા જ મૂલ્યનો તે જ દિશાનો સદિશ અહીં દોરવાનો. બરાબર, આને નામ આપી દો ક્યુ. એટલે આ શું થઈ ગયું, સદિશ બી. હવે બી ના શીર્ષ ઉપર ત્રીજો સદિશ સી છે, બરાબર, એની પૂંછ મૂકીને તેટલા જ મૂલ્યનો એ જ દિશાનો કોઈ એક સદિશ દોર નાખવાનો, જેને હું અહીં નામ આપી દઉં એસ નામ આપી દઉં. ચાલો એસ. આ થઈ ગયો સદિશ સી. હવે પરિણામી સદિશ કયો થાય, તો કે પ્રારંભિક સદિશ અને અંતિમ સદિશ બેન જોડી દો. પ્રારંભિક સદિશ એ અને અંતિમ સદિશ જોડી દઉં તો આને હું નામ આપી દઉં સદિશ આર, જે કોના સરવાળા બરાબર છે, તો કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી. સરળતાથી સમજાઈ ગયું હશે મારા ખ્યાલથી. તમને ઘણીવાર એમ થાય કે ના સાહેબ, આ એ વત્તા બી વત્તા સી તો તમે લીધું, હવે કંઈક અલગ કરીને બતાવો. બરાબર, તો તમે મને આવું કરીને બતાવો, સદિશ એ વત્તા સદિશ સી વત્તા સદિશ બી કરીને બતાવો. બોલો હવે શું કરવાનું. પહેલાં શું લેશું આપણે, સંદર્ભ બિંદુ. શું દોરશું, સદિશ એ દોરશું. ચાલો એ અને બી. બરાબર. હવે શું કરશું, તો કે સદિશ સી લેવો છે, સી ના મૂલ્યનો એ જ દિશાનો આ થઈ ગયો સદિશ સી. આને નામ આપી દઉં, અને ઓ નામ આપ્યું છે, આને આપણે પી નામ આપ્યું છે, આને શું નામ આપી દઉં, ક્યુ નામ આપી દઉં. હવે બીના મૂલ્યનો તે જ દિશાનો, ચાલો બીના મૂલ્યનો તે જ દિશાનો, આને હું એસ નામ આપી દઉં. એટલે આ શું થઈ ગયું, સદિશ બી. હવે શું કરવાનું છે, તો કે પ્રારંભિક અને અંતિમ સદિશ જોડવાનો છે. પ્રારંભિક અને અંતિમ સદિશ જોડી દો એટલે આ શું મળશે, સદિશ આર. કોના સરવાળા બરાબર થાય, એ વત્તા સી વત્તા બી ના સરવાળા બરાબર થાય. તો મારા ખ્યાલથી હવે બધાને ત્રિકોણની રીત, આલેખની રીત કે ભૌમિતિક રીત સરળતાથી સમજાઈ ગઈ હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સદિશોના સરવાળા માટેની ઘણી રીતો છે. એમાંની એક રીત છે બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુની રીત. સમાંતર બાજુની રીત સબાચકોની રીત કહેવાય છે. એટલે કે આને બોલાય છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર છે. હવે આને આપણે દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવવું, બરાબર છે, તો એની ચર્ચા કરીએ. ધારી લો કે મારી આગળ કોઈ બે સદિશ છે. આ એક છે સદિશ એ છે અને બીજો કોઈ સદિશ આપણે બતાવીએ તો કે આ કોઈ એક સદિશ છે બી છે. મારે આની રીત લેવી છે, તો આના માટે મારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત મને લેવાનું કીધું છે. તો મારે શું કરવાનું, પહેલા કોઈ એક સંદર્ભ બિંદુ લેવાનું. હવે ત્યાંથી એની દિશાનો એટલા જ મૂલ્યનો કોઈ એક સદિશ દોર નાખવાનો, જેને હું કંઈક નામ આપી દઉં ઓપી. એટલે શું થયું, સદિશ એ. ત્રિકોણની રીતમાં હું શું કરતો, તો કે છે સદિશ એના શીર્ષ ઉપર સદિશ બીને મૂકતો, પણ એવું નથી કરવાનું. મારે અહીંયા શું કરવાનું છે કે સંદર્ભ બિંદુમાંથી જ પાછું સદિશ બી દોરવાનું. તો જો સંદર્ભ બિંદુમાંથી જ હું સદિશ બી દોરું તો કંઈક આ રીતે દોરાશે. આને હું નામ આપી દઉં ક્યુ. હવે શું કરવાનું, તો કે આપણે અહીંયા છે લખવું હોય તો વર્ણન આ રીતે લખી શકીએ કે સંદર્ભ બિંદુમાંથી સદિશ એ અને સદિશ બી ની દિશાના સદિશો
સદિશ ઓપી અને સદિશ ઓક્યુ દોરો. તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું, તમે જે શીખો છો એ અત્યાર સુધી ક્યારેય નથી ભણ્યા એવું શીખો છો. છે સહેલું, યાદ રાખવાનું છે એટલે આવડી જાય. ચાલો આ દોર્યા, બરાબર છે. હવે આપણે અહીંયા છે તો અહીંયા લખી શકો તમે વર્ણનમાં કે અહીંયા છે સદિશ એ બરાબર શું બન્યું? સદિશ ઓપી બન્યું. અને સદિશ બી બરાબર શું બન્યું? તો કે ઓ ક્યુબ મળ્યો. હવે મારે શું કરવાનું છે? તો કે હવે મારે છે આ બે સદિશોની સંલગ્ન બાજુ દોરવી છે. હવે તમે જોઈ શકો છો, જો હું એની સંલગ્ન બાજુ દોરું એટલે અહીંયા દોરાય, બી ની સંલગ્ન બાજુ દોરું એટલે આમ દોરે. એનો અર્થ એવો થયો આ થયો સદિશ એ, અને અહીંથી જો હું કદાચ આમ દોરું, બરાબર, તો આ શું થયો? સદિશ બી થયો. આ થયો સદિશ એ, બરાબર. જો ચતુષ્કોણ દોરાઈ ગયો. તો આગળ લખવું અહીંયા, બરાબર. હવે સદિશ એ અને સદિશ બી ની સંલગ્ન બાજુ દોરતા, બરાબર. દોરી, સંલગ્ન બાજુ દોરી, સબા ચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો. ચાલો મેં અહીંયા કરી દીધો પૂર્ણ. હવે આ બેન દોરીને મેં પૂર્ણ કરી દીધું. અહીંયા છેલ્લે જે નામ આવે એને નામ શું આપી દઉં? એસ. તો અહીંયા ચતુષ્કોણ જો તમને ઓ ક્યુ આર ને પી અથવા ઓ પી એસ ક્યુ પ્રકારનો મળ્યો. હવે આનું પરિણામી સદિશ કયો હોય? તો પરિણામી સદિશ લેવા માટે શું કરવાનું તમારે? તો પરિણામી સદિશ લેવા માટે છે સંદર્ભ બિંદુમાંથી એસ સુધીનો છે સદિશ લંબાવવાનો. જો આ રીતે. તો આજે તમને મળશે ઓએસ, એને કહેશું આપણે પરિણામી સદિશ આર વડે દર્શાવશું, બરાબર. તો એનો અર્થ એવો થયો મારે જે આગળ વર્ણન લખવું પડશે કે હવે સંદર્ભ બિંદુ માંથી ઓએસ સદિશ દોરતા, જો આ હું દોરું, બરાબર, તો મને અહીંયા ઓએસ છે એના બરાબર શું મળ્યું? આર મળ્યું, જે પરિણામી સદિશ છે. હવે મને કેમ ખબર પડે પરિણામી સદિશ છે? તો કે એ આપણે પ્રશ્નમાં જ કીધું છે. જો સમજાવો કે આ રીત છે ત્રિકોણની રીતને સમતુલ્ય છે, એટલે એના જેવી જ છે. જેમ કે તમે જો ત્રિકોણની રીતમાં સદિશ એ અને સદિશ બી નો સરવાળો કર્યો ત્યારે તમને પરિણામી સદિશ આ મળ્યો તો કે નહીં? તો કે હા. તો એનો અર્થ એવો થયો અહીંયા હું લખી શકું? સદિશ એ વત્તા સદિશ બી. ક્લિયર થયું કે નહીં? બરાબર છે. હજી આ ક્રમના નિયમને અનુસરે છે. તમને એમ થાય સાહેબ આ ક્રમનો નિયમ વળી ક્યાંથી આવ્યો? તો કે જોઈ લ્યો. જો આ સદિશ બી છે, આ સદિશ એ છે, એ બેનો સરવાળો કરું તો હું અહીંયા બી વત્તા એ પણ લખી શકું. એનો અર્થ એવો થયો પરિણામી સદિશ આર બરાબર એ વત્તા બી થાય ને બરાબર બી વત્તા એ થાય. એટલે ક્રમને તમે ચેન્જ કરી શકો. તો સદિશોના સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે એમ કહી શકાય કે નહીં? બરાબર છે. તો આ રીતે છે આપણે બતાવી શકીએ કે સદિશ આર બરાબર શું થાય? સદિશ એ વત્તા બી પણ થાય અને શું થાય? બી વત્તા એ પણ થાય. તો આ પરથી કહી શકો છો કે સદિશોના સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે. પાલન કરે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ રીતે તમે આને દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે સાહેબ અહીંયા તો બે સદિશોની વાત કરી છે એટલે આ રીત માત્ર ને માત્ર બે સદિશો માટે જ લાગુ પડશે. જ્યારે આપણે ત્રિકોણની રીત લીધી છે, બરાબર, એ છે એક કરતાં વધારે સદિશો હોય, બરાબર. અહીં તમને બતાવ્યું છે કે એક કરતાં વધારે સદિશો હોય તો એના માટે પણ આ રીત લાગુ પડે છે. તમને એનું ઉદાહરણ આપ્યું, જો આવી રહ્યું એ બી સી, બરાબર. આવી રીતે ડી, આ તે કોઈ પણ ઉદાહરણ લઈ તમે આ દાખલા ગણી શકો છો. તો હવે જે આપણે અહીં રીત લીધી છે, બરાબર, કે સદિશોના સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે. હવે હું તમને આનું એક ઉદાહરણ આપું કે તમે જુઓ, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે બધા ગિલોર જોયું છે, બરાબર છે. ગિલોર છે એ કયા પ્રકારનું હોય? તો કે ગિલોર છે કંઈક આ પ્રકારે હોય છે. બરાબર, આ રીતે હોય છે. હવે ગિલોરમાં તમને ખબર છે અહીંયા રબર બાંધેલું હોય છે અને અહીંયા છે આ રીતે અહીંયા કોઈ પાણો કે કોઈ વસ્તુ રાખી શકાય એવી રચના હોય છે. હવે આપણે અહીંયા પાણો દર્શાવીએ, બરાબર.
તો કે આ કોઈ એક પથ્થર છે અથવા વસ્તુ છે, પથ્થર છે, બરાબર છે. હવે જો આપણે એને એ રીતે બતાવ્યું છે, બરાબર, પથ્થર કે કોઈ વસ્તુ છે, બરાબર. હવે જ્યારે આને ખેંચવામાં આવે એટલે તમે જુઓ કે આ જે રબર છે, રબરમાં તણાવ બળ ઉત્પન્ન થશે. જેવું ખેંચશો એટલે રબર પોતાની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે. જો આ બાજુ, એનો અર્થ એવો થયો કે આ બળનું F1 કહી દો, આ બળનું F2 કહી દો. મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે એટલે પથ્થર એ પરિણામી બળ જો બરાબર અહીં વચ્ચે લાગશે પથ્થર ઉપર, અને પથ્થર છે આ રીતે છે આમ ગતિ કરશે. અને અહીંયા જો કોઈ આપણા જો સદભાગી નસીબદાર ઊભો હોય તો એના ઉપર પડશે, બરાબર. તો તમે જોઈ શકો છો કે બે બળથી અહીંયા, બરાબર. આ કયું થયું? F1 અને F2. તેનું પરિણામી બળ ક્યાં લાગ્યું? મધ્યમાં લાગ્યું કે નહીં? બરાબર. તો તમે આ જે થિયરી તમે જોવો જી એ સદિશ એ અને સદિશ બી નું જોવો જી પરિણામી બળ અહીં મધ્યમાં લાગે છે કે નહીં? તો આ જે રીત છે આ રીતને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હજી એક ઉદાહરણ આપું જે આપણને ખબર છે કેવા પ્રકારનું હશે. લાઈવ ઉદાહરણ આપી દઉં. છોકરાઓ, તમે કોઈ પક્ષીને ઉડતું જોયું હશે? તો કે આ, બરાબર છે. આપણું ડ્રોઈંગ તો પહેલેથી સારું થાય છે એટલે એમાં બહુ ટેન્શન નહીં લેવાનું, બરાબર છે. આપણે ફિઝિક્સ સમજવું છે. શું સમજવું છે? ફિઝિક્સ. ચાલો, સરસ મજાનું પક્ષી છે. તમારું કોન્સન્ટ્રેશન પક્ષી કરતાં એની પાંખો ઉપર હોવું જોઈએ. પાંખો ક્યાં છે? હવે એને ઉપર જવું છે તો એ શું કરશે? પાંખોને ક્યાં મારશે ધક્કો? નીચે તરફ. જેવું અહીંયા છે પાંખોને નીચે તરફ ધક્કો મારશે, બરાબર, એટલે આના દ્વારા છે બળ આ બાજુ લાગશે, આ પાંખ દ્વારા છે બળ આ બાજુ લાગશે. તમે જોઈ શકો છો આ રીતે છે બે બળો લાગશે. હવે થાશે શું? તો કે બળો હંમેશા ન્યૂટનના નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત, એટલે આ પોઈન્ટ ઉપરથી ત્યાંથી રિબાઉન્સ થશે. જો આ બે બળો, એક આ રીતે અને ત્યાંથી બીજું આ રીતે આમ રિબાઉન્સ થશે. જેવા રિબાઉન્સ થાય બે બળ ભટકાઈને, બરાબર, આ બળને હું F1 કહી દઉં, આ બળને હું કહી દઉં F2. સબાચકો એવું કહે છે પરિણામી બળ ક્યાં લાગશે? મધ્યમાં લાગશે. જેવું પરિણામી બળ મધ્યમાં લાગશે તો પક્ષી જે ઊંચાઈ હશે એના કરતાં ક્યાં જશે? ઉપર જશે. વધારામાંનું એક બેસ્ટ ઉદાહરણ લેવું હોય તો તમે તમારી ઉપર પણ લઈ શકો છો. તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં ઊભા થાવ, જો થતા હોય તો કહેજો મને, પછી કરજો આ પ્રયોગ. ત્યાંથી ઠેકડો મારજો. હું તમને એમ કહું કે એટલો ઠેકડો મારો કે છતને અડી જાય તમારું માથું, તો તમે બે હાથને ક્યાં જવા દેશો? આમ ઊંચા કરીને નીચે જવા દેશો ને? ડાઈવ મારતા હો ત્યારે કઈ રીતે મારો? જેવું તમે બે હાથને આમ નીચે કરીને આમ ઠેકડો મારશો એટલે પરિણામી બળ તમારા ઉપર લાગશે, ને પરિણામી બળ ઉપર લાગવાને કારણે તમે વધુ ઊંચાઈ ઉપર સુધી જઈ શકશો. તો આ જે રીત છે આ રીતને કઈ રીત કહેવાય છે? સબાચકો. સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સરસ મજાનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટરને તમે આ રીતે ભણી શકો છો. હવે આ લોકોએ એવું કીધું છે કે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ, સમક્રમીનો નિયમ સમજાવો. ઓલરેડી આપણે સમજાવી દીધું છે. હજી એકવાર રિપીટ કરી દઉં છું, બરાબર. તો કે આ સદિશ એ છે, આ કોઈ સદિશ બી છે, એ અને બીની સંલગ્ન બાજુઓ દોરીએ છીએ. તો કે આ એની સંલગ્ન બાજુ છે, આ બીની સંલગ્ન બાજુ છે. પરિણામી સદિશ લેવો હોય તો શું કરવાનું? તો કે પરિણામી સદિશ લેવો હોય તો સંદર્ભ બિંદુમાંથી છે જે સદિશ છે એ દોરીએ છીએ આપણે નામ આપીએ છીએ OP, Q અને S. તો તમને ખબર છે જે પરિણામી સદિશ છે કોનો કોનો સરવાળો બતાવે છે? A વત્તા B નો સરવાળો બતાવે છે, અને છે કોનો સરવાળો બતાવે છે? B વત્તા A. એનો અર્થ એવો થયો કે તમે જ્યારે A વત્તા B હોય તો એના બરાબર આવું તમે લખી શકો છો. ક્રમની અદલા બધી કરી શકો છો. એટલે કે આપણે અહીં લખી શકાય સદિશોના સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે. ક્લિયર થઈ ગયું? આ ગુણધર્મ છે આનો, બરાબર. બીજો ગુણધર્મ શું છે એની વાત કરીએ કે સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. સાબિત કરો કે સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. ઓકે, જૂથ. વિદ્યાર્થી મિત્રો, જૂથ કોને કહેવાય એ પહેલાં તમને કહી દઉં. ધારી લ્યો કે આ રીતે છે, સદિશ A વત્તા સદિશ B છે, બેનું જૂથ છે, એટલે કાઉન્સ કર્યો, વત્તા સદિશ C છે. તો તમે જૂથમાં અદલા બદલી કરી શકો. જેમ કે જો સદિશ A વત્તા સદિશ B છે તો સદિશ A ને અલગ પાડી અને તમે B અને C નું જૂથ બનાવી શકો છો. જો આ રીતે થતું હોય, જૂથમાં અદલી બદલી થતી હોય, તો એ જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, કરી જ દઈએ પાલન. હવે હું વર્ણન નહીં લખું કારણ કે વર્ણન લખતા તમને આવડે છે. શું કરવાનું છે પહેલાં યાદ રાખો કે કોઈ એક સદિશ લઉં,
આને નામ આપું સદિશ એ. તમારે વિદ્યાર્થી મિત્રો વર્ણન કઈ રીતે લખવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંદર્ભ બિંદુ ઓ માંથી કોઈ સદિશ એ અથવા કોઈ સદિશ ઓપી દોરો. હવે અહીંથી હું આ દર્શાવું. ધારી લ્યો કે આ સદિશ બી છે. ત્યાંથી હું આ રીતે બતાવું. ધારી લ્યો કે આ સદિશ કયો છે? સી છે. હવે મારે શું કરવું છે? તો કે મારે સાદુરૂપ આપવા માટે પહેલાં શું કરવું? હું તો કે સદિશ એ અને બીનો સરવાળો કરું છું. તમે જોઈ શકો છો, જો હું અહીંયા એ અને બીનો સરવાળો કરું તો આ થશે એ અને બીનો શું થયો? સરવાળો. તો અહીંયા શું લખાશે? સદિશ એ વત્તા સદિશ બી. ચાલો વિદ્યાર્થી મિત્રો, મને એ અને બીનો સરવાળો કરીને પરિણામી સદિશ સી મેળવવું, પરિણામી સદિશ મેળવવું હોય તો મારે શું કરવું? જો અહીંયા ડાબી બાજુ હું લઉં છું. ડાબી બાજુ શું કહે છે? કે સદિશ એ વત્તા સદિશ બી બરાબર શું લખવાનું? સોરી, વત્તા શું લખવાનું છે? સદિશ સી. આવું છે બરાબર. તો તમે જોઈ શકો છો સદિશ, અને મેં નામ આપ્યું છે ક્યુ, અને નામ આપ્યું છે આર. હવે સદિશ એ વત્તા બી એટલે શું છે? જો સદિશ ઓક્યુ છે, અને સદિશ સી એટલે શું છે? તો કે ક્યુ આર છે. હવે આ બેનો મારે પરિણામી સદિશ લેવો છે બરાબર. તો મારે શું કરવાનું? પહેલો સદિશ એ અને બી ની પૂંછ અને સી નું શીર્ષ એને જોડતો સદિશ દોરવાનો. તો મને આ જે સદિશ મળશે આને હું કંઈક નામ આપી દઉં. આપણે હર હંમેશા આપીએ છીએ એ પ્રમાણે અહીં હું એસ લઈ લઉં છું બરાબર ને. તો હવે આને શું નામ આપી દઉં? પરિણામી સદિશ આર, જે કોનો સરવાળો બતાવે છે? સદિશ એ વત્તા સદિશ બી, અને કોનો સરવાળો બતાવે છે? વત્તા સદિશ સી. તો અહીંયા હું નામ આપી શકું કે આ બેનો સરવાળો કરતાં મને શું મળ્યું છે? પરિણામી સદિશ ઓએસ મળ્યું છે. એનો અર્થ એવો થયો કે પરિણામી સદિશ ઓએસ કોના બરાબર છે? તો કે ઓ ક્યુ વત્તા ક્યુ એસ. ઓએસ બરાબર શું છે? સદિશ આર. ઓક્યુ બરાબર શું છે? કે સદિશ એ વત્તા સદિશ બી વત્તા ક્યુએસ એટલે શું છે? સદિશ સી. તો આ જે મને મળ્યું આને હું નંબર આપી દઉં સમીકરણ નંબર 1. ચાલો, આ મેં કઈ બાજુ સાબિત કરી? ડાબા. હવે હું જબા લઉં છું. જો આ જમણી બાજુ આ થશે, તો અહીંયા મારે જમણી બાજુ લેવી છે. તો એના માટે મારે નવી સ્લાઇડમાં જવું પડશે. બોલપેન પણ હું ચેન્જ કરી નાખું છું. જબા. જબા મને શું કહે છે? તો કે સદિશ એ લ્યો વત્તા બી વત્તા સી લ્યો. ચાલો, હવે તમે જોઈ શકો છો આકૃતિમાં સદિશ એ ક્યાં છે? જો આ સદિશ એ છે વત્તા બી વત્તા સી લેવાનું મને કીધું છે. તો મારે અહીંયા છે બી વત્તા સી દોરવો પડશે. ચાલો, જો સદિશ બી ની પૂંછ અને સદિશ સી ના જોડતા સદિશને, આજે મને સદિશ મળ્યો એ કયો મળ્યો? સદિશ બી વત્તા સદિશ સી મળ્યો. એનો અર્થ એવો થયો કે સદિશ એ બરાબર ઓપી છે, યાદ રાખજો, અને બી વત્તા સી બરાબર શું છે? પીએસ છે. તો અહીંયા આપણે લખવું પડશે, અથવા અહીંયા લખવું. ચાલો, સદિશ એ એટલે શું છે? સદિશ ઓપી વત્તા બી વત્તા સી એટલે કયો છે? સદિશ પીએસ. ઓકે. હવે આ બેનો મારે પરિણામી સદિશ લેવો છે. તો પરિણામી સદિશ લેવા માટે મારે શું કરવું પડશે? પરિણામી સદિશ લેવા માટે સદિશ, પ્રથમ સદિશ સદિશ એ છે એની પૂંછ લેવાની, અને અંતિમ સદિશ જે આવડો અમે બીએસ દોર્યો છે એનું શીર્ષ લેવાનું. પરિણામી સદિશ દોરીશ એટલે જોજી મને આ જ મળશે કે બીજો કોઈ એક મળશે? એ જ મળશે ને. તો અહીંયા બરાબર હું લખી શકું? સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી, આવું હું લખી શકું. તો અહીંયા મારે ગણતરી કરવી છે. તો ઓપી અને છે પીએસ એ બેનો સરવાળો કરું એટલે મને સદિશ કયો મળ્યો? ઓએસ મળ્યો. ઓએસ બરાબર શું થાય? તો કે સદિશ આર થાય. એ કોના બરાબર થયું? તો કે સદિશ એ વત્તા બી વત્તા સદિશ સી બરાબર. આ જે સમીકરણ મળ્યું આ સમીકરણને શું નામ આપી દો? 2. સમીકરણ 1 મને શું મળ્યું છે? જો હવે હું 1 અને 2 ને સરખાવી દઉં બરાબર છે. જો હું અહીંયા 1 અને 2 ને સરખાવું બરાબર, અહીં લખું સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમે જોઈ શકો છો કે 1 અને 2 બંનેમાં આર સમાન છે. એટલે હું એને સરખાવી દઉં તો અહીંયા શું લખાશે? સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી, અને અહીંયા લખાશે સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. તો અહીંયા હું લખી શકું છું ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર.
તો આના ઉપરથી હું કહી શકું છું કે સદીશોના સરવાળા જૂથના નિયમનું પાલન કરે છે. પાલન કરે છે. કમ્પ્લીટ થઈ ગયું બરાબર. તો આ થઈ એની સાબિતી. હવે વર્ણન કઈ રીતે લખવું એની થોડીક ચર્ચા કરી લઈએ. વર્ણન વિદ્યાર્થી મિત્રો આપણે સદિશ એ થી ચાલુ કરીએ છીએ એટલે આપણે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ એ બી અને સી દર્શાવેલ છે. જ્યાં સદિશ એ બરાબર સદિશ ઓપી છે, સદિશ બી બરાબર સદિશ પી ક્યુ છે. આકૃતિ જોતા જાઓ. સદિશ સી બરાબર સદિશ ક્યુએસ છે. હવે ડાબી બાજુ લઈએ સદિશ એ વત્તા બી એટલે કે એ અને બી નો જો હું પરિણામી સદિશ લઈશ તો ઓક્યુ મળશે વત્તા સદિશ સી જેનો સી સાથે સરવાળો કરતા પરિણામી સદિશ આર મળશે. પછી આ મેથેમેટિકલ સ્ટેપ લખી નાખવાનો સમીકરણ 1 સુધી. વળી પાછું જ્યારે લખવાનું કે આમ જમણી બાજુમાં છે સદિશ એ અને બી વત્તા સી નો સરવાળો કરતા મને સદિશ પીએસ મળે છે. એ બેનો સરવાળો કરતા સદિશ આર મળે છે. વળી પાછું આ મેથેમેટિકલ સ્ટેપ લખી નાખવાનું. 1 અને 2 ને સરખાઈ દેવાનું. તો આનો અર્થ એવો થયો કે સદિશોના સરવાળા જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર છે. કામ કરવાનું છે બધાએ ઘરે જઈને. તો ઘરે જ બેસો છો, કામ કરો જ છો, પણ એ રીતે કામ કરજો કે લેખે લાગે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રમનો નિયમ અને છે જૂથનો નિયમ બહુ સરળતાથી પૂરો કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. સદિશોની બાદબાકી સમજાવો. યાદ રાખો કે નિયમ સરવાળાનો છે, બાદબાકીનો છે જ નહીં. છતાંય તમારે જો બાદબાકી કરવી હોય તો તમે કરી શકો. કઈ રીતે કરી શકો? તો કે ત્રિકોણની રીત વડે. તેના માટે શું કરવું પડશે? બરાબર. તો કે ચાલો ગણતરી કરીએ. આ સદિશ એ છે, આ સદિશ બી છે. મારે એ અને બી ની બાદબાકી કરવી છે. તો અહીં લખવાનું કે સદિશ એ માંથી સદિશ બી ને બાદ કરવો છે. આ માટે સદિશ બી ના મૂલ્યનો અને વિરુદ્ધ દિશાનો કોઈ સદિશ માઇનસ બી દોરો. હવે જો તમને પ્રતિ સમાંતર સદિશ ભણાવ્યું છે બરાબર. સદિશ બી ના મૂલ્યનો જેનું મૂલ્ય થઈ ગયું એના કરતાં વિરુદ્ધ દિશાનો હું સદિશ લઉં તો બી નો વિરુદ્ધ દિશાનો સદિશ શું મળ્યો? માઇનસ બી. હવે શું કરવાનું? તો કે આપણી રીત પ્રમાણે સંદર્ભ બિંદુમાંથી ઓ માંથી સદિશ એ બરાબર સદિશ ઓપી દોરો. એનો અર્થ એવો થયો કે હવે મારે શું કરવાનું? તો કે અહીં સંદર્ભ બિંદુ લેવાનો. સંદર્ભ બિંદુમાંથી સદિશ એ બરાબર શું લેવાનું? સદિશ ઓપી. હવે શું કરવાનું? તો કે બી ને બાદ કરવો છે, પણ બાદ બાકીનો તો નિયમ છે નહીં. સરવાળો કરીને બાદ કરવાનું. તો કે માઇનસ સદિશ બી ની પૂછને સદિશ એના શીર્ષ પી ઉપર મૂકવાનો છે. અહીં લખીએ. હવે સદિશ એના શીર્ષ પર માઇનસ સદિશ બી ની પૂંછ મૂકી સદિશ પી ક્યુ દોરો. ચાલો હવે છે આપણે લઈએ ગણતરી કરીએ. તો કે સદિશ બી ના મૂલ્યનો એટલી જ દિશાનો સદિશ દોરવાનો છે. તો કે આ રીતે દોરાશે. પણ આ શું થયો? માઇનસ સદિશ બી. આને શું નામ આપી દેવાનું? ઓક્યુ. હવે તમારે શું કરવાનું છે? તો કે પ્રારંભિક સદિશ એ ની પૂંછ અને અંતિમ સદિશ માઇનસ બી ના શીર્ષને જોડતો સદિશ દોરવાનો, જે પરિણામી સદિશ થઈ જશે. બરાબર. એટલે લખીએ. હવે સદિશ એ ની પૂંછ અને માઇનસ બી સદિશના શીર્ષને જોડતો સદિશ ઓએસ દોરો. ચાલો જો તો કે આના માટે આપણે ગણતરી કરીએ. બરાબર. તો કે છે સદિશ એની પૂંછ અને માઇનસ સદિશ બી એના બેને જોડતો સદિશ જો હું દોરું તો આ થશે સદિશ ઓ ક્યુ આપી દેવાનું છે. કે અહીંયા આપણે એસ લખવાની કઈ જરૂર રહેતી નથી મારા ખ્યાલથી.
બરાબર છે. અહીંયા છે શું આવશે? ઓ ક્યુ દોરો. હવે જે આપણે અહીં સદિશ દોરીએ છીએ બરાબર, તો આ આપણને શું મળ્યો? તો કે પરિણામી સદિશ શું મળ્યો? આર. કોના સરવાળા બરાબર થશે? તો કે જો પરિણામી સદિશ આર હું લઉં બરાબર, તેને આપણે આ રીતે કંઈક લખી શકીએ કે પરિણામી સદિશ આર જે કોના સરવાળા બરાબર છે? સદિશ એ વત્તા માઇનસ સદિશ બી ના સરવાળા બરાબર છે. ચાલો તો અહીં લખીએ. આમ સદિશ ઓ ક્યુ છે કોના બરાબર છે? તો કે ઓ પી વત્તા શું આવશે? પી ક્યુ. ઓપી એટલે શું આવ્યો? સદિશ આર બરાબર છે. ત્યારબાદ છે આ શું છે? સદિશ એ. આ શું છે? સદિશ બી. પણ યાદ રાખો માઇનસ, પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો પરિણામી સદિશ શું મળે? સદિશ એ માઇનસ સદિશ બી. આવું કંઈક આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે આપણે સરળતાથી છે સદિશોની બાદબાકી કરી, પણ કઈ રીતે? તો કે સરવાળો કરીને. બરાબર છે. તો એકદમ ઇઝી મેથડ હતી, તમને એ પણ સમજાવી. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્નો નાના છે, ઘણા છે. એકમ સદિશ એટલે શું સમજાવો. એકમ સદિશ કોને કહેવાય? એકમ એટલે એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહે છે. સદિશ કહે છે. જેને દર્શાવાય કઈ રીતે? બરાબર છે. એકમ મૂલ્ય ધરાવતા સદિશને જો આપણે એકમ સદિશ કહેતા હોય બરાબર, એને હવે આપણે કઈ રીતે દર્શાવી શકીએ એની વાત કરવી છે આપણે. બરાબર છે. તો કે એકમ સદિશને દર્શાવવા માટેની ચોક્કસ સંજ્ઞા છે, જેને છે દર્શાવવા માટે આપણે છે એને જો કે કોઈ ચોક્કસ મૂલ્ય નથી હોતું, એને દર્શાવવા માટે આવી ટોપી જેવી નિશાની દર્શાવવામાં આવે છે, જેને કેપ અથવા તો છે કેરેટ વડે દર્શાવે છે. કેપ અથવા તો કેરેટ વડે દર્શાવે છે. જેમ કે આપણે દર્શાવીએ તો કે સદિશ એ છે બરાબર છે. આના જો મૂલ્યને દર્શાવવું હોય બરાબર, તો આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ? જેમ કે જો કે દાખલા તરીકે કોઈ સદિશ એ છે, સદિશ એનું માન હું એમ કહું કે 3 એકમ છે, પછી એ મીટર એવું હોય, સેન્ટીમીટર એવું હોય, તો મારે જો આના એકમ સદિશને દર્શાવવું હોય તો આના 3 ભાગ કરવાના બરાબર, એક સરખા 1 2 અને 3. હવે જો હું આ ભાગ લઉં બરાબર, તો આ થયો સદિશ એનો એકમ સદિશ. એને કઈ રીતે દર્શાવાય? તો કે n કરવાનું, આ સાઈડમાં a કરવાનું અને માથે કેરેટ દર્શાવવાનું. તો કે એને n કેરેટ a વડે દર્શાવાય. શબ્દ શું છે? કેરેટ અથવા તો શું બોલવાનું? કેપ. આ રીતે આને દર્શાવી શકાય છે. એનો અર્થ એવો થયો કે સદિશ એ છે એ 3 એકમ હતું. યાદ રાખજો, સદિશ એનું માન છે એ 3 એકમ છે. તો જો હું સદિશ એને તેના મૂલ્ય વડે જ ભાગી નાખું છું, જેમ કે મેં મૂલ્ય વડે ભાગ્યું, સદિશ એને મેં 3 વડે ભાગ્યું, તો મને શું મળ્યું? તો કે એનું મૂલ્ય હવે 1 એકમ જેટલું મળ્યું. એટલે એનો અર્થ એવો થયો એનું જે મને મૂલ્ય મળ્યું ને એ કંઈક આવું મળ્યું. તો એનો અર્થ એવો થયો કોઈ પણ સદિશને જો તેના મૂલ્ય વડે ભાગો ને તો તેની દિશાનો શું મળે છે? એકમ સદિશ. તો આને આપણે આ રીતે લખી શકીએ કે કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા બરાબર છે, તેની દિશાનો એકમ સદિશ મળે છે. એકમ સદિશ મળે છે. તો આ રીતે છે તમે આને છે દર્શાવી શકો. હજી એક વાત કરીએ. જો હું અહીંયા છે સદિશ એને સૂત્રોનો કરતા બનાવું બરાબર, આપણે આગળ છે સ્ટેપ કઈ કહું છે આ રીતે હતું કે n કેરેટ a બરાબર સદિશ a અને છેદમાં એનું શું હતું? માન. યાદ રાખજો, આ જે છે એ સદિશ છે, આ જે છે એનું મૂલ્ય છે, અને આ જે મળે છે એ શું મળે છે? એકમ સદિશ મળે છે. હવે જો હું સદિશ એને સૂત્રનો કરતા બનાવું, જો હું સદિશ એને સૂત્રનો કરતા બનાવું છું તો લખાય છે કઈ રીતે? n કેરેટ a ગુણ્યા શું લખાય? સદિશ a.
એનો અર્થ એવો થયો કે સદિશ એને તેના મૂલ્યો અને તેની જ દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો પોઈન્ટ યાદ રાખજો કે કોઈ સદિશને તેના મૂલ્યો અને તેની જ દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. ક્લિયર થયું આ? બરાબર. તો આ રીતે છે તમે છે આ બે પોઈન્ટ ખાસ અગત્યના છે. બરાબર, તમે આને દર્શાવી શકો. ઉદાહરણ તરીકે તમે જુઓ, હજી આપણે ઉદાહરણ લેશું જ આગળ એટલે વધારે ખ્યાલ આવશે. તો એકમ સદિશ કોને કહેવાય? એકમ મૂલ્ય ધરાવતા સદિશને કહેવાય એકમ સદિશ. કઈ રીતે દર્શાવાય? તો કઈ ટોપી જેવી નિશાની પહેરાવી દેવાની, કેરેટ વડે દર્શાવાય, અથવા તો કેપ કહેવાય છે. જેમ કે અહીંયા મેં સદિશ એ બરાબર કેટલું મૂલ્ય લીધું છે? તો સદિશ એ બરાબર છે મેં અહીંયા 3 એકમ મૂલ્ય લીધું છે. તેને છે તેના મૂલ્ય વડે ભાગ્યું આપણે. જો તેને આપણે તેના મૂલ્ય વડે ભાગ્યું, બરાબર, જે તમે જોઈ શકો છો અહીંયા છે આપણે એના મૂલ્ય વડે ભાગીએ છીએ તો શું મળ્યું? તો કે એનું મૂલ્ય 1 એકમ મળ્યું. જેમ કે મેં અહીં દોરીને બતાવ્યું છે. તો આ થયો એનો એકમ સદિશ. આના ઉપરથી આપણે વ્યાખ્યા એક પાછી એવી પણ લીધી કે કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગો તો તેની જ દિશાનો એકમ સદિશ મળે છે. જો વધારામાં એનો ગુણાકાર કરીએ છીએ તો આ રીતે પણ દર્શાવી શકાય કે મૂલ્યો અને એકમ સદિશના ગુણાકારને કહેવાય છે તેનો સદિશ વડે પણ દર્શાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાસ યાદ રાખીએ, આપણે જ્યારે 3 ડાયમેન્શનની વાત કરતા હોઈએ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, બરાબર, આના મૂલ્ય કંઈક હું આ રીતે લઉં છું. આ 1 એકમ છે, 2 એકમ છે, 3 એકમ, પછી મીટરે હોઈ શકે, સેન્ટીમીટરે હોઈ શકે. 1 એકમ, 2 એકમ, આ રીતે આગળ વધીએ. તો ખાસ કરીને એક અક્ષની દિશાના જો તમારે એકમ સદિશને બતાવવું હોય તેનું મૂલ્ય 1 એકમ છે તો આને દર્શાવાય કઈ રીતે? આઈ કેરેટ સંજ્ઞા વડે દર્શાવાય. યાદ રાખજો, આઈ કરીને માથે આવું બિંદુ. જો વાય અક્ષની દિશાના એકમ સદિશને બતાવવું હોય તો શું કરવાનું? કે જે કરવાનો સ્મોલ જે અને માથે શું કરવાનું? બિંદુ. અને જો ઝેડ દિશાના એકમ સદિશને બતાવવું હોય તો એને તમે અહીંયા છે કે કેરેટ અને માથે આ રીતે છે દર્શાવી શકો છો. તો ખાસ યાદ રાખીએ, એક અક્ષની દિશાના, બોલતા જાજો હરવાર, એકમ સદિશને કઈ રીતે દર્શાવાય? આઈ કરવાનું સ્મોલ આઈ અને માથે ટોપી પહેરાવી દેવાની આઈ કેરેટ વડે. બરાબર. વાય અક્ષની દિશાનો એકમ સદિશને જે કરી માથે ટોપી પહેરાવી દેવાની. અને એ જ રીતે ઝેડ અક્ષની દિશાના જો એકમ સદિશને દર્શાવીએ, બરાબર, તો આને દર્શાવી શકાય કઈ રીતે? એ કરી અને માથે ટોપી પહેરાવી દેવાની. ક્લિયર થયું હવે? બરાબર. ફરીવાર જો હું અહીંયા આવું લખું કે સદિશ એ બરાબર છે 2i કેરેટ, એનો અર્થ એવો થયો, હમણાં જો મેં એક વ્યાખ્યા લીધી, આ એકમ સદિશ છે, આ એનું મૂલ્ય છે, બરાબર. વ્યાખ્યા તમને અહીંયા સમજાવી કે કોઈ પણ સદિશને તેના મૂલ્યો અને તેની દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. જો અહીં થઈ ગયું, આ મૂલ્ય છે, આ એની દિશાનો એકમ સદિશ છે અને આ થયો મેન સદિશ. એટલે સદિશ એને દર્શાવવા માટે મેં શું કર્યું? તો મને એવી ખ્યાલ આવ્યો કે અહીંયા સદિશ એમાં દોરવાનો છે, કઈ દિશામાં દોરવાનો છે? આઈ કેરેટ. આઈ કેરેટનો અર્થ થયો કઈ દિશા થઈ? એક અક્ષની દિશામાં. તો જો 2 એકમ મૂલ્ય છે તો મારે અહીંયા છે દર્શાવવું પડશે, અહીંથી હું આમ લઉં, બરાબર, તો આ થયો સદિશ એ. યાદ રાખો. હવે હું એમ લખું કે સદિશ બી, સદિશ બી બરાબર હું અહીંયા એવું લખું છું 2j કેરેટ. તો તમને એવો ખ્યાલ આવી ગયો કે સાહેબ સદિશ બી દોરવાની વાત છે અને કઈ દિશામાં છે? વાય અક્ષની દિશામાં. આ થયો સદિશ બી. બરાબર છે. હવે આ બેનો મારે પરિણામી સદિશ લેવો છે તો તમને સબાચકોની રીત આવડે છે. આપણે શું દોરવું પડશે? સંલગ્ન બાજુ. જેમ કે જો આ સંલગ્ન બાજુ એની થઈ, આથી બીની સંલગ્ન બાજુ થઈ, તો પરિણામી સદિશ મને જો આર અહીંયા મળશે. બરાબર. તો અહીંયા મને જે પરિણામી સદિશ આર મળે છે એ કોના સરવાળા બરાબર થયું? સદિશ એ વત્તા સદિશ બી. એનો અર્થ એવો થયો કે પરિણામી સદિશ આર હું દર્શાવું તો એની વેલ્યુ કેટલી છે? 2i કેરેટ.
તો અહીં લખવાનું રહ્યું 2i કેરેટ. બીની વેલ્યુ કેટલી છે 2j કેરેટ. તો એનો અર્થ એવો થયો કે સદિશ બી હવે એક પરિમાણમાં નથી. જો આ એક પરિમાણ વેલ્યુ છે, આ પણ એક પરિમાણ વેલ્યુ છે, પણ આ જે મને વેલ્યુ મળે છે એ એક્સ અને વાય બે સમતલમાં છે, વચ્ચેના ભાગમાં છે. એટલે હવે જે મને આ વેલ્યુ મળી એ દ્વિપરિમાણ મળી. કેવી મળી? દ્વિપરિમાણ, 2 ડાયમેન્શન. બરાબર છે? દ્વિપરિમાણિક સદિશ થઈ ગયો. ક્લિયર થયું કે નહીં? તો કે હા. બરાબર. હજી જો મારે સદિશ સી દર્શાવવું હોય તો એને પણ છે, હું દાખલા તરીકે હું અહીં બતાવી શકું છું કે સદિશ સી બરાબર જો ઝેડ અક્ષની દિશામાં બતાવું તો પણ બતાવી શકું, પણ અત્યારે એટલું યાદ રાખો. બરાબર છે? થોડુંક વાંચી લઈએ વર્ણન કે એક્સ, વાય અને ઝેડ દિશાના એકમ સદિશોને આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવાય છે. તેનું માન એક એકમ જેટલું હોય છે, એક જ હોય છે. જેમ કે જો અહીં બતાવ્યું છે 2i કેરેટ છે તો આઈની કિંમત હું 1 લઉં તો 1 ગુણ્યા 2 એટલે 2 જ થયું. જેની કિંમત મેં અહીંયા 1 જ લીધી છે. બરાબર? એટલે આ ખાસ યાદ રાખજો. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. તેનું મૂલ્ય 1 એકમ હોય છે. આઈ, જે અને કે એકબીજાને લંબ હોય છે. તમને ખબર છે આ એક્સ અને લંબ એટલે આ વાય અને એને લંબ એટલે શું થયું? ઝેડ. ત્રણેય છે એકબીજાને લંબ હોય છે. બરાબર? આને દર્શાવવા માટે છે એને ટોપી પહેરાવી પડે. કેરેટ વડે દર્શાવાય છે. કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગો એટલે એની જ દિશાનો એકમ સદિશ મળે છે, જેને એન કેરેટ વડે દર્શાવાય છે. તમે જુઓ છો અહીંયા આ સદિશ છે, એના મેં એના મૂલ્ય વડે ભાગ્યું તો એની જ દિશાનો એકમ સદિશ મળ્યો અને આ રીતે દર્શાવાય એન કેરેટે. અને આ રીતે પણ બતાવી શકો છો કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય અને તેની જ દિશાના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે પણ બતાવી શકાય છે. દાખલા તરીકે 5n એટલે કે 5 ન્યૂટન બળનું x દિશામાં લખવામાં આવે ત્યારે છે x દિશામાં લખતા હોય તો એને છે સદિશ f કરી 5i કેરેટ વડે દર્શાવાય છે. બરાબર છે? તો આજે આપણે અહીંયા છે પૂર્ણ કરીએ છીએ. હવે